हेलो फ्रेंड्स, આપણે શરૂ કરીએ સ્ટાન્ડર્ડ 9th મેથ્સ સબ્જેક્ટ અને ચેપ્ટર નંબર 7 ટ્રાયંગલ. ખૂબ ઇમ્પોર્ટન્ટ થિયરમ આપણે ભણવાના છીએ. થિયરમ 7.1 ખૂબ આખું શરતને સાબિત કરવાની છે. ખૂણો બાજુ ખૂણો. પ્રમેયના વિધાન પ્રમાણે જો એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ, એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ, આ એક ત્રિકોણ આપણે ABC લેવાના છીએ મિત્રો, તેના બે ખૂણા B અને C લીધા અને અંતર્ગત બાજુ એટલે કે તે બે ખૂણાની વચ્ચે આવેલ બાજુ, સમાયેલ બાજુ એ અનુક્રમે બીજા ત્રિકોણના, બીજો ત્રિકોણ મિત્રો આકૃતિ પરથી જોઈ શકો છો DEF, બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા, અનુરૂપ ખૂણા એટલે કે બીને અનુરૂપ E થશે અને Cને અનુરૂપ F થશે. આ અનુરૂપ ખૂણાઓ કેવા છે? જો આ અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુ એટલે કે ખૂણો E અને ખૂણો Fની અંતર્ગત બાજુ થશે EF, જો સમાન હોય તો આ બે ત્રિકોણો એ એકરૂપ ત્રિકોણો છે. આ મિત્રો આપણે સાબિત કરવા માંગીએ છીએ. ફરી પાછું સ્ટેટમેન્ટને આકૃતિ સાથે કનેક્ટ કરીને આપને બતાવું છું. બે ત્રિકોણો, ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF, આ બે ત્રિકોણો માટે ખૂબ આખુંની શરત સાબિત કરવાની છે. ખૂબ આખું શરત પ્રમેયના અનુસંધાનમાં વિધાન આપે છે. બે ખૂણાઓ A ને અનુરૂપ E, C ને અનુરૂપ F અને અંતર્ગત બાજુ BC અને EF. જો આ અંગો બે ત્રિકોણોના સરખા હોય તો આપેલા બે ત્રિકોણો એ એકરૂપ ત્રિકોણો મિત્રો કહેવાશે. એકરૂપ એટલે આકાર અને માપ બંનેવ સરખા, બંનેવ એકદમ આઈડેન્ટિકલ, એકબીજા પર બંધ બેસી શકે તેવા એકદમ સમન્વયકારી કહેવાય. મિત્રો, પ્રમેયના વિધાન પરથી આપણને એના પ્રમેયના અંગો રચતા આવડવા જોઈએ. સૌથી પહેલું પ્રમેયનું અંગ જે છે તે પક્ષ. પક્ષ એટલે કે ડેટા, ઇન્ફોર્મેશન, માહિતી. શું માહિતી આપણને આપી છે? એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને બાજુ. એટલે બે ત્રિકોણો આપણે લઈશું તો ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં ખૂણો B, ખૂણો B એકરૂપ ખૂણો E, સમાન નિશાની કરું છું, સમાન છે ખૂણાઓનું માપ એટલા માટે, અને ખૂણો C એકરૂપ ખૂણો F, ખૂણો C એકરૂપ ખૂણો F અને અંતર્ગત બાજુ એટલે કે BC બાજુ અને EF બાજુ, BC બરાબર EF બાજુ આપેલ છે. આ બેઝિક ઇન્ફોર્મેશન છે, પક્ષમાં લખાય કે જે આપણને મદદ કરશે આ પ્રમેયને સાબિત કરવા માટે. પક્ષ પછી સાધ્ય. સાધ્યમાં મિત્રો આપણે સાધ્યમાં તે વસ્તુ લખાશે કે જેને આપણે અલ્ટિમેટલી મેળવવા માંગીએ છીએ. તો આપણે અહીંયા સાબિત કરવા માંગીએ છીએ બે ત્રિકોણો એકરૂપ છે, તો આપણે લખીશું ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF. હવે મિત્રો, આ પ્રમેયને સાબિત કરવા માટે આપણને જે આપેલું પક્ષ છે તે આપણા માટે માસ્ટર ઇન્ફોર્મેશન છે, કી ઇન્ફોર્મેશન છે, અને તેની મદદથી જ આપણે પ્રમેયને સાબિત કરીશું. વળી દરેક પ્રમેયને સાબિત કરવા માટે હંમેશા એક માસ્ટર કી હોય છે. જો આપણે તે માસ્ટર કી સમજી લઈએ તો આપણા માટે તે પ્રમેય સાબિત કરવો એ રમતની વાત થઈ જાય. આથી મિત્રો, અહીંયા માસ્ટર કી કઈ છે એને ખાસ સમજીશું, આપ ખાસ ધ્યાન આપશો. સાબિતીની શરૂઆત હંમેશા વર્ણનથી કરવી.
સાબિતી એટલે ટુ પ્રૂવ, સાધ્ય એટલે ટુ પ્રૂવ અને સાબિતી એટલે પ્રૂફ. સાબિતીમાં તમે પક્ષનો ભાગ રિપીટ કરી શકો છો. સાબિતીમાં પક્ષ થકી તમે વર્ણન લખી શકો છો કે જેથી આપણે સાબિતીને વધારે રસપ્રદ બનાવી શકીએ. મિત્રો, આપણે આ પ્રમેયને સાબિત કરવા માટે કેટલાક વિકલ્પો વિચારવાના છીએ. જેમ કે પહેલો વિકલ્પ, જે આ બાજુ AB અને DE વચ્ચે હું વિચારવા જઈ રહ્યો છું. તો સૌથી પહેલાં હું પ્રથમ વિકલ્પને વિચારું છું અને આ પ્રથમ વિકલ્પ પ્રમાણે માની લઈએ કે AB અને DE બાજુ એ બે સમાન લંબાઈ ધરાવે છે. આ બે બાજુઓ, બે ત્રિકોણોની અનુરૂપ બાજુઓ છે એ સમાન માપની છે, જે આપણી ધારણા છે. મિત્રો, આપણે ધારણા છે, કારણ કે યાદ રાખીએ કે કોઈ પણ બે લંબાઈ વચ્ચે ત્રણ સંબંધ હોઈ શકે. કોઈ પણ બે લંબાઈ વચ્ચે ત્રણ સંબંધ હોઈ શકે. પહેલું, ક્યાં તો બે લંબાઈ સરખી હોય, બીજું કે એક લંબાઈ બીજી કરતાં મોટી હોય, અથવા બીજી લંબાઈ એ પહેલાં કરતાં મોટી હોય. એટલે ત્રણ જ સંબંધ બે લંબાઈઓ વચ્ચે મિત્રો શક્ય છે. પહેલો સંબંધ હું લેવા જઈ રહ્યો છું. માની લઈએ કે આ વિકલ્પ એકની આકૃતિ ગણીએ. આ બંને એ વિકલ્પ એક માટે આકૃતિ એ કહીએ તો ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માટે પહેલી વાત કે આપણે એક બાજુઓ સરખી લઈ જ ચૂક્યા છે, એટલે AB બરાબર DE આપણે કહીશું, જે આપણી ધારણા છે. વળી ખૂણો B એકરૂપ ખૂણો E, ખૂણો B એકરૂપ ખૂણો E, જે પક્ષમાં આપણને આપ્યું જ છે. પક્ષમાં મિત્રો આપ જોઈ શકો છો એ આપેલી જ ઇન્ફોર્મેશન છે. બીજું, બાજુ BC અને EF તે પણ અંતર્ગત બાજુ છે. અહીંયા એ લોકોએ જણાવ્યું છે કે BC એ EF જેટલી છે, એટલે એ પણ પક્ષમાં આપેલી માહિતી છે. તો જો આ ત્રણ વસ્તુ થાય તો આ ત્રણે મળીને સંયુક્ત રીતે કઈ બાબત આપણું ધ્યાન દોરવે છે? ખૂબ ધ્યાનથી જોઈએ તો બા ખૂ બા, એટલે કે આપણે એવું કહી શકીએ મિત્રો કે બાખુબા શરતને આધારે બાખુબા શરત મુજબ આપણે એવું કહી શકીએ કે આ બે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF થઈ જાય. આ પહેલો વિકલ્પ આપણો અહીંયા પૂર્ણ થાય છે, જેમાં આપણે AB બરાબર DE ધારીને બે ત્રિકોણ વચ્ચે આ જે બાજુ છે તેમાં પ્રથમ આપણી એક ધારણા લાગુ પાડી કે આ બે બાજુ સરખી છે. અને જો આ બે બાજુ સરખી હોય અને આ ખૂણો B અને E એ તો સરખા છે, પક્ષમાં આપ્યું જ છે. BC અને EF પણ સમાન છે, એ પણ પક્ષમાં આપ્યું છે. તો અલ્ટિમેટલી બાખુબા સાઈડ એંગલ સાઈડ, એટલે કે જે બાખુબા શરત ખૂબ અગત્યની અને મહત્ત્વની છે, જેને વિશેષ કોઈ સાબિતીની જરૂર નથી, તેના આધારે આપણે આને સાબિત કરી દીધું કે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF એ એકરૂપ ત્રિકોણો છે. હવે મિત્રો બીજો વિકલ્પ આપણે વિચારવા જઈ રહ્યા છે. તો બીજા વિકલ્પને આપણે ગણીએ તે પહેલાં આપણે આકૃતિમાં થોડો બદલાવ લાવવાના છીએ અને એને ખાસ સમજજો. વિકલ્પ 2, સાબિતીમાં જ વિકલ્પ 2. ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF ફરી પાછો હું દોરીશ. પરંતુ આ વિકલ્પમાં સાબિત કરવા માટે, આ વિકલ્પમાં પ્રમેયને સાબિત કરવા માટે હું વિકલ્પમાં AB બાજુને DE બાજુ કરતાં મોટી લેવા જઈ રહ્યો છું. આથી
હું AB બાજુ પર એક બિંદુ P એવું લઈ રહ્યો છું, જે P બિંદુ AB બાજુ પર લેતા આ PBની લંબાઈ એ DE જેટલી મળશે. યાદ રાખીએ, સમજીએ. PBની લંબાઈ એ DEની જેટલી લંબાઈ જેટલી મળશે. અને આને જોડી પણ દઉં મિત્રો, તો વિકલ્પ 2 AB ગ્રેટર દેન DE. તો તેના માટે આપણે વર્ણન લખવું પડશે. જો AB ગ્રેટર દેન DE હોય તો AB બાજુ પર બિંદુ P એવું મળે કે જેથી આ BPની લંબાઈ એ DE જેટલી થઈ જાય. BP બરાબર DE થાય. બરાબર. આ પણ આપણું જે આપણે મેળવી રહ્યા છીએ તે ધારણા પ્રમાણે મેળવી રહ્યા છીએ. ઓકે. વળી ખૂણો B એ ખૂણો E ને તો એકરૂપ છે જ છે, એટલે ખૂણો B એકરૂપ ખૂણો E જે પક્ષમાં આપેલું છે આપણને. એ ઉપરાંત મિત્રો BC અને EF પણ સરખા થાય, એટલે કે BC બરાબર EF જે પણ પક્ષમાં આપ્યું જ છે. અને જો આ ત્રણ વસ્તુને ખૂબ ધ્યાનથી જોઈએ તો ફરી પાછું બા ખૂબા શરતને આધારે બા ખૂબા શરત મુજબ ત્રિકોણ PBC એકરૂપ ત્રિકોણ DEF મળે. પણ શું આપણે આ સાબિત કરવા માંગીએ છીએ? ના, આપણે તો ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF એકરૂપ છે તે સાબિત કરવા માંગીએ છીએ. બટ આપણે એક વિકલ્પ વિચાર્યો જેમાં AB બાજુનું માપ DE કરતાં મોટું હોય, તો AB બાજુ પર P બિંદુ એવું લીધું કે જેથી આ BP DE જેટલો થાય. ખૂણો B ખૂણો E જેટલો આપ્યો છે પક્ષમાં, BC EF જેટલો થાય માહિતી આપી છે પક્ષમાં. તો બાખુબાને આધારે તો આ BPC ત્રિકોણ ક્રમને વિચારીને થોડોક સુધારી દઈએ કે જેથી અનુકૂળ જણાય. PBC ત્રિકોણ એ DEF ત્રિકોણને એકરૂપ થાય છે. ક્રમ જળવાવો ખૂબ જરૂરી છે. તો આપણે ખાસ ધ્યાન આપીએ આ શરત પરથી, એટલે કે આ એકરૂપતા પરથી ખૂણો PCB એટલે કે આ ખૂણો એ એકરૂપ થશે ખૂણો DFE ને. પરંતુ મિત્રો ખૂણો DFE એ તો આગળ જે પક્ષમાં આપણને આપ્યું છે કે F જે છે તે ખૂણા C જેટલો છે, એટલે કે ખૂણા ACB જેટલો છે. તો આનો અર્થ તો એવો થયો કે PCB DFE જેટલો છે, PCB એ DFE જેટલો છે, અને DFE એ ACB જેટલો છે કે જે પક્ષમાં આપ્યું છે. તો એનો અર્થ તો એવો થયો કે જે PCB છે એ ખૂણો PCB એ ખૂણો ACB જેટલો થશે. એ ખૂણા ACB જેટલો થાય. ખૂણો PCB એ ખૂણા ACB જેટલો થાય. બટ આવું કરવા જતાં તો સમસ્યા થશે. કઈ સમસ્યા? કે જો આ બે ખૂણા સરખા હોય અને એક જ આકૃતિમાં હોય તો બિંદુ P એ બિંદુ A પર હોવું જોઈએ. બિંદુ P એ બિંદુ A પર હોવું જોઈએ. બંને કોઇન્સાઇડ હોવા જોઈએ. એક જ ઉદ્ગમ બિંદુ પર હોવા જોઈએ, ઉદ્ભવ બિંદુ પર હોવા જોઈએ. અને જો આ મુજબ વિચારીએ તો આ PB એ AB જેટલો થાય. જે આપણી ધારણા હતી એના કરતાં વિરુદ્ધ આપણું કામ થયું છે.
અને પી જો એ પર હોય તો આપણે કહી શકીએ કે ખરેખર તો આ પીબી એ બી બની ગયો, અને હવે વિચારીએ સર્વગ્રાહી રીતે તો ફરી પાછી આપણી બાખુબા શરત આવી જાય, પીબી એ બી જેટલો છે પણ પીબી એ બી બની ગયો, પીબી તો ડીઈ જેટલો છે પણ ડીઈ પીબી જેટલો હોવાથી પીબી અને એબી સરખા સાબિત કર્યા છે, આથી અલ્ટિમેટલી એબી અને ડીઈ બંને સરખા થઈ જાય. તો આપણે કહી શકીએ કે પીબી બરાબર એબી થાય, બંને સરખી પી બિંદુ એક જ બિંદુએ આવેલું છે, અહીં જ આવેલું છે એટલા માટે, ઓકે, એ પર જ આવ્યું છે, આથી અલ્ટિમેટલી એબી જે છે એ ડીઈ જેટલો થાય. અને ફરી પાછી જે આપણી આ ધારણા હતી તે એમ જોવા જઈએ તો આ ખોટી ઠરે છે કે આ શક્ય નથી, અને તેના પરિણામે આપણે કહી શકીએ કે ત્રિકોણ એબીસી એ ત્રિકોણ ડીઈએફને એકરૂપ થશે. તો આ બીજો વિકલ્પ આપણો અહીંયા પૂર્ણ થયો. મિત્રો ત્રીજો વિકલ્પ બાકી છે, તો ત્રીજા વિકલ્પ માટે આપ શું કરશો? વિકલ્પ 3માં આપણે એ બી લેસ ધેન ડીઈ લઈશું. હવે એ બી લેસ ધેન ડીઈના કિસ્સામાં જેમ એ બી મોટો હતો તો એ બી પર પી બિંદુ લીધું. હવે જો આપણે એ બી લેસ ધેન ડીઈ એટલે ડીઈને મોટો લઈશું તો ડીઈ પર પી બિંદુ વિચારી શકીશું, અને ડીઈ પર પી બિંદુ વિચારી શકીને ફરી પાછી આ જ બાબતોને પુનરાવર્તન કરીશું તો ફરી પાછું આપણને આ જ પરિણામ મળવાનું છે, અને આમ આપણો પ્રમેય સાબિત થઈ જશે. તો એક્ઝામમાં વિકલ્પ 3 સોલ્વ કરવાની જરૂર નથી, ફક્ત લખી દેવું વિકલ્પ 3 એ બી લેસ ધેન ડીઈ પણ આ મુજબ સાબિત કરી શકાય છે. અને આમ કરતાં મિત્રો આ 3 થી 4 માર્કનો પ્રમેય સાબિત થઈ જાય છે. ખૂબ મહત્ત્વનો છે, અને આનાથી પ્રમેય શીખવાની એક નવી શરૂઆત થાય છે. તો ખૂબ વિશેષ ધ્યાન આપજો. થેન્ક યુ વેરી મચ. આવજો.